સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। આગામી તારીખ 24 થી 26 દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર સોમનાથ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે સવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લઈ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો। કલેક્ટરે જૂના તથા નવા સોમનાથ મંદિર અને આસપાસના સ્થળોની મુલાકાત લઈ મહોત્સવ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે માટે જરૂરી સૂચનો ઉપસ્થિત અધિકારીઓને કર્યા હતા। કલેક્ટરે તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાનાર સોમનાથ મહોત્સવ દરમિયાન દેશના ખ્યાતનામ અને પદ્મશ્રી વિભૂષિતથી સન્માનિત સંગીતજ્ઞો અને નૃત્યાચાર્યો દ્વારા શિવ મહિમા કરતી અનોખી લાઈવ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવનાર છે। આ સમયગાળા દરમિયાન મહાશિવરાત્રીનો તહેવાર પણ રંગેચંગે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે અહીં આવતા ભાવિક ભક્તોને શિવ દર્શન સાથે શિવ મહિમા અને ગુજરાતની લોક સંસ્કૃતિ અને વિરાસતોને પ્રેરિત કરતી અદ્ભુત સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને સંગીતના કાર્યક્રમોનો લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સમગ્ર વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ખાતે પધારનાર દર્શનાર્થીઓ સગવડતાપૂર્વક દર્શન કરે અને સાથે જ શિવ મહિમાનો લાભ પણ મેળવે તે માટે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તંત્રના વિવિધ વિભાગો દ્વારા દર્શનાર્થીઓને ઓછામાં ઓછી અગવડતા પડે અને સોમનાથ દર્શનાર્થે આવનાર દર્શનાર્થી ભગવાન ભોળાનાથના દર્શન કરવા સાથે લાઈવ સંગીતનો લાભ પણ મેળવે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। તારીખ 24, 25, 26ના રોજ ગુજરાત ટુરિઝમ એક ભવ્ય સાંસ્કૃતિક આયોજન કરેલ છે। એમાં દેશના ખ્યાતનામ કલાકારો કે જે પદ્મવિભૂષણ, પદ્મશ્રી, ગ્રેમી એવોર્ડથી સન્માનિત થયેલા છે એ લોકો પોતાનું લાઈવ પરફોર્મન્સ અહીં આપવાના છે। અને મહાશિવરાત્રિ એ મોટામાં મોટો એક તહેવાર છે, તો તે દિવસે અહીંયા ભક્તોનું પણ ઘણી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે પધારતા હોય તો એમને કોઈ અગવડ ના પડે અને તેઓ શાંતિથી દર્શન કરી શકે અને પ્લસ આપણો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને માણી શકે એટલા માટે આજે અમે આ વિઝિટ કરી છે અને અમે આતુર છીએ તમામ ભક્તોને આવકારવા માટે, સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે પણ અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે। મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।